બનાસકાંઠા જિલ્લાના દાંતા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં હોસ્પિટલમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કાર્યરત ન હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. તો આ મામલે દાંતા તાલુકાના કોંગ્રેસ મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને છાતીમાં દુખાવો થતાં તેમને સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટ બંધ હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તો માહિતી અનુસાર દાંતાના કોંગ્રેસ મંત્રી ભૂપતસિંહ વાઘેલાને છાતી અને હાથના ભાગે દુખાવો થતાં તેમને તાત્કાલિક દાંતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તો હોસ્પિટલમાં ડોક્ટરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ત્યાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ સ્થિતિમાં નથી. તો આ મામલે દાંતાના સરપંચ હરપાલસિંહ રાણાએ અધિકારીને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ઉપાડ્યો ન હતો. તો રાત્રિના સમયે કોઈ પણ અધિકારી જવાબદારી લેવા તૈયાર ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સરપંચે ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવા મામલે ડોક્ટર પાસેથી લેખિતમાં પણ લીધું હતું. તો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરાયો છે કે દાંતા સિવિલ હોસ્પિટલની સ્થિતિ અત્યંત ખરાબ છે. તો સામાન્ય દર્દીઓને પણ પાલનપુર ખાતે રિફર કરવામાં આવે છે, કારણ કે હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓનો અભાવ છે. આ ઉપરાંત દાંતા સિવિલ પાસે પોતાની એમ્બ્યુલન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ બંધ હોવાના કારણે ભૂપતસિંહ વાઘેલાને અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત હાલ સારી હોવાનું જણાઈ આવ્યું છે. તો સ્થાનિક લોકો દ્વારા જો કોઈ મોટી ઘટના બનશે તો તેની જવાબદારી કોની રહેશે, એવા સવાલો ઉઠવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.